જય માતાજી મિત્રો, આપણે હવે નાઈ ધોઈને થઈ ગયા છે ત્યાર અને આપણે જઈ છે ગામમાં જઈને પછી આપણે જવાનું છે બ્લોગ બનાવવા. અને બ્લોગ બનાવવા ક્યાં જવાનું છે ને એવું તમને આગળ બતાવીશ. કેમ કે આપણે જેતપુરની આજુબાજુની જગ્યામાં 3 લોકેશન એવા આવ્યા છે ત્યાં ફોટો અને રીલ પાડી શકો છો, તમે રીલ બનાવી શકો છો, ફોટો અને રીલ બનાવી શકો છો તમે. તો આ તમને બતાવીશ. અને આપણે ગામમાં જઈશું નાસ્તો લેવા ક્યાં જઈશું તમને આગળ બતાવું. જેતપુરની ફેમસ દુકાન છે, આપણે ત્યાં જવાનું છે આજે નાસ્તો લેવા. તો ચાલો તમને આગળ બતાવું. તો તમે જોઈ શકો છો આપણે ગામમાં પૂગી ગયા છે અને ગામમાં આ જેતપુરનું બસ સ્ટેન્ડ છે. આ છે જેતપુરનું બસ સ્ટેન્ડ. આપણે આગળ આ ગામમાં પૂગી ગયા છે. ચાલો આપણે આગળ બતાવીએ તમને કઈ બાજુ જવાનું છે ને. આપણે ફ્રૂટ માર્કેટ, આ બધી ફ્રૂટની રેકડીઓ હોય છે. આ બધી તમે જોઈ શકો છો આ ફ્રૂટ માર્કેટ છે. બસ એ ભાઈ અહીંથી લેવાની ક્યાં જતો. આપણે જેતપુરની રવિવારી જોઈ શકો છો તમે. આ જેતપુરની રવિવારી ભરાય છે. આપણે ગામની અંદર જ હોય ત્યાં બધી જૂની વસ્તુ મળે, ઇલેક્ટ્રિક સામાન બધો. અહીંયા બધો ઇલેક્ટ્રિક સામાન મળે જૂનો. બધી વસ્તુ સસ્તામાં ને ફાયદામાં મળી જાય છે અહીંયા બધી વસ્તુ ફાયદામાં ને સસ્તામાં મળી જાય છે. તમારે કોઈક આવવું હોય રવિવારે તો આવજો તમે અહીંયા જોવા. ખાલી વસ્તુ બધી સારી મળશે. આગળ ભાઈ. આ રવિવારી છે આપણે બધા અહીંયા માર્કેટ. કમલેશના પકોડા પાછળ હોય ગયો ભાઈ. આપણે આગળ આવતા રહ્યા વારો અહીંથી પાછી. હાલો તો આપણે થોડાક આગળ વહીએ હતા કમલેશના પકોડાથી થોડાક આગળ. નાના આગળ છે જવા દે, મને બતાવો. આપણે પાછું વળવું પડ્યું હતું તમે જો. આ છે આપણા કમલેશના ફેમસ પકોડા. આપણે નાસ્તો લઈ લઈએ છીએ પછી તમને મળીએ. તો જો આ જેતપુરની બજાર અને આ બાજુ રવિવારી ભરાય છે. અને આ કમલેશ પકોડા, કમલેશ ફરસાણ નાસ્તા. તો હવે આપણે નાસ્તો લઈ લીધો છે. નાસ્તો લઈને નીકળી ગયા છે ઘર તરફ જઈશું. નાસ્તો કરીને પછી તમને બતાવીશ કે ક્યાં લોકેશનમાં જવાનું છે. જેતપુરની આજુબાજુના ગામમાં કેટલા 3 લોકેશન એવા આવ્યા છે કે જ્યાં ફોટો ને વિડીયો સારા બને છે. એટલે તમને બતાવીશ. હાલો પહેલા નાસ્તો કરી લઈએ ઘરે જઈને, પછી તમને બતાવું. હવે આપણે ઘરે પૂગી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણું ઘર છે. અને આ ત્રણેય આપણા છોકરા છે, વૈભવ, માહિર અને અંકુશ. કેવી મજા આવે ભાઈ નાસ્તો કરવાની? મજા આવે છે. શું ખાશો? હે સમોસો ખાશો? તો શું ખાશો ભાઈ? તો તમે શું ખાધું? તમારે ખાવાનું ખાધું? કઈ ખાવું છે? તો બે જાવ. હાલો ખાવા મળો. હવે હાલો નાસ્તો કરીએ ને પછી મળીએ આપણે. હવે નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે આપણે બધા વ્યવસ્થિત. અને હવે હાલતા થઈ છીએ આપણે કે તમને કી લોકેશનમાં લઈ જવાના છે. એટલે આપણે કુમનભાઈ છે એને રહેવાના છે. એટલે લઈને પછી આપણે આગળ જઈએ. હાલો જોઈ. અને આપણા સંદીપભાઈ ને તમે ઓળખો છો બધા. આપણા કુમનભાઈ. હાલો જઈ ને આપણે. આ રસ્તો હવે જાય છે દેયડી બાજુ. આપણે ઘરેથી નીકળી ગયા છે. આ દેયડી બાજુ રસ્તો જાય છે. આપણે એ બાજુ જવાનું છે. દેયડી બાજુ. અને આ આપણે
ભાદર નદી છે. આ ભાદર ડેમે થઈ છે. આ નદી આપણે ભાદર નું પાણી આમાં આવે છે નદીએથી. જોઈ શકો છો તમે, આ ભાદર નું પાણી છે. અત્યારે તમે હવે કેમિકલ થઈ ગયું બધું કારખાના હિસાબે. આ નદી આપણે ભાદર ની નદી આવે ને, જે વરસાદ નું પાણી આવે ને, જે વરસાદ નું પાણી અહીંયા ભાદર નદીમાં પાણી સારું હોય. બાકી અત્યારે તો બધું કેમિકલ વાળું થઈ ગયું હે. તમે વિડીયો ઘણા જોયા જ હશે, ઘણા માણસ મૂકતા આમાં વિડીયો. તો હાલો આપણે આગળ લોકેશન ને જઈને પછી તમને મળીએ કે ક્યાં લોકેશને જવાનું છે. તમે ત્યાં તો અહીંયા જેતપુર આવો ને તો એકવાર જરૂર આવવાનું, ફોટા પાડજો તમે. લોકેશનમાં તો જરૂર ફોટા પાડો ને પાડો. હાલો તમને લોકેશન ને જઈને પછી બતાવો તમને. હવે જેતપુર થી આપણે આવી ગયા છીએ આ ખંભારિયા ગામમાં. જોઈ શકો છો તમે ખંભારિયા ગામમાં. અહીંયા જે લોકેશન છે તમને બતાવી હાલો આગળ લોકેશન, કે કેવું લોકેશન છે, કેવા ફોટા પડે છે, કેવી રીલ સારી ઉતરે છે, તમને આગળ બતાવીએ. આપણે આગળ મૂકીને અને પછી તમને પાછા બતાવીએ. હાલો તો તમે જોઈ શકો છો આપણે આ તરફથી આવ્યા ને, જેતપુર તરફથી, ત્યાંથી ખંભારિયા ગામની બારોબાર આવતા આ ફાર્મ હાઉસ આવે છે. આ રોડ જે છે કાગવડ થી આવો ને એટલે ખંભારિયા ગામની બારોબાર થોડાક આવો ને તાજા ફાર્મ હાઉસ આવે છે. અને તમારે લોકેશન આવે છે 1 નંબર. ફોટા, વિડીયો, રીલ્સ અને કોઈ લગ્ન વાળા હોય ને એને પ્રી વેડિંગ કરવા માટે 1 નંબર જગ્યા છે અહીંયા આ ફાર્મ હાઉસમાં. હાલો તમને અંદરનું ફાર્મ હાઉસ નું બધું બતાવી. આપણા ફાર્મ હાઉસ ની અંદર વહી આવ્યા છે. ફાર્મ હાઉસ નું તમે લોકેશન જોઈ શકો છો. વિડીયો ને રીલ્સ માટે બહુ સારું લોકેશન છે અહીંયા. આ આપણું ગ્રુપ સર્કલ. અને તમે જોઈ શકો છો અહીંયા માણસ ઘણા આવે છે. બધા લોકો આવે છે અહીંયા પિકનિક મનાવવા આવે છે. પિકનિક મનાવવા સાચું ને ભાઈ? સાચું હે ને? હા તો વાંધો નહીં. અને આ લોકેશન છે આખું બધું. જ્યાં ઉપરનું તમને પછી બતાવીશ. પહેલા આપણે નીચે એક ગુફા છે, એ ગુફા જોવા જઈએ. અરે આપણે ગુફા પેલા બતાવી દેવાય ને, સસ્પેન્સ નહીં રાખવાનો જાજો. કોઈ આપણા ફેમિલી હોય ને એને સસ્પેન્સમાં નહીં રાખવાની. એટલે આપણા ખંભારિયા ગામથી થોડાક જ આગળ આવો ને, બારોબાર ખંભારિયા ગામથી કાગવડ રોડે થોડાક જ આગળ આવો ને, ત્યાં જ જગ્યા આવે છે. એટલે આપણે જાય ત્યાં આ નીચે ગુફા આવેલી છે, આપણે જોઈ શકો છો તમે. નીચે ગુફા આવેલી છે. અહીંયા બધા ટુરિસ્ટ રખડવા હોતા આવી શકે છે. સિંહ આવે છે ને. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. હા, આ લોકેશન જોઈ શકો છો તમે. અને માણાનું કહેવાનું હોતું છે કે અહીંયા ગમે ત્યાં સિંહ હોતે આવે છે. હા, પ્રી વેડિંગ શૂટ કરવા વાળા હોતા આવી શકે છે અહીંયા ગમે તે લગ્ન માટે. આ બાજુ જંગલ વિસ્તાર આવી જાય છે. માણાનું કહેવાનું એવું છે કે અહીંયા સિંહ હોતે આવી શકે છે. આવી શકે છે ને, આવે જ છે. હા, સિંહ અહીંયા આવે જ છે, તમે જોઈ શકો છો. કેમ કે આ જંગલ વિસ્તાર આવી જાય છે ને એટલે. હા, આપડી કોઈને એને ક્યાંક રહેવું હોય ને, આપણે જ બધું રહેવું એવું કઈ જરૂરી નથી. સિંહ ને હોતે ક્યાંક રહેવું પડે ને. ચાલો આગળનો બ્લોગ આવો તમને ઉપર જઈને બતાવીએ. પછી આ જંગલ વિસ્તાર અને આ તમને લોકેશન બતાવી દીધું છે. ચાલો નીચેનું લોકેશન તમે જોઈ લીધું છે. હવે આપણે ઉપરનું લોકેશન જોવા જાય. હાલો ઉપરનું લોકેશન જોવા જઈએ હવે આપણે. ઉપરનું લોકેશન બતાય. અને બીજું લોકેશન જોઈ શકો છો તમે આ બધું ઉપરનું.
આ બધું ઉપરનું લોકેશન છે, તમે જોઈ શકો છો. અને વરસાદ પછી આવો ને તો તમને વધારે મજા આવે. અત્યારે કેમ કે ઉનાળો છે, ઉનાળામાં ઓછી મજા આવે. અને આની પછીનું લોકેશન સારું છે, એની પછીનું તો વધારે સારું છે. એટલે અત્યારે આ વિડીયોમાં નહીં બતાવી, બોલશું ને અત્યારે કે ક્યાં જવાનું છે, નકર તો તમને ખબર પડી જાય, સસ્પેન્સ બધોય ખુલી જાય. હાલો તો આપણે આગળ હવે બીજા લોકેશનમાં મળીએ. અમારા સંદીપભાઈ ને હિસકા ખાવાનું મન થયું છે, અને કુમનભાઈ ને હોતે મન થઈ ગયું છે. હાલો હાલો, નાના છોકરા નથી, હાલો હાલો छोटी बच्ची हो क्या? હાલો તો આપણે આગળ બીજા લોકેશનમાં મળીએ હવે તમને, અને આપણી પાસે મુલાકાત થાય. હાલો હાલો તો આપણે પાછા બીજા લોકેશનમાં હાલતા થઈ ગયા છે, અને આપણે તમને બીજું લોકેશન બતાવીએ. આપણે જવાનું છે કાગવડ તરફ રસ્તો હોય ને ત્યાં. આપણે ઓલા આવ્યા જેતપુર તરફથી, આવા કાગવડ તરફ રસ્તો જઈને એ તરફ જવાનું છે. ત્યાં વચમાં લોકેશન આવે છે, એ તમને બતાવી. હાલો હવે ચાલો ત્યાં લોકેશન પૂગીને પછી પાછો બ્લોગ ચાલુ કરીએ આપણે. તો હવે જોઈ શકો છો આપણે બીજા લોકેશને પૂગવા આવ્યા છે, પછી થોડુંક જ આગળ ચાલો તમને બતાવી. આ બીજું લોકેશન આવી ગયું આપણે પૂગવા આવ્યા છે. સંદીપભાઈ ગાડી ક્યાંક સાયા રહી ગયો. આ આપણું બીજું લોકેશન જોઈ શકો છો તમે. જો આજ તો ગેટ ખુલ્લો હોય ને ગેટ બંધ હોય. આ ગેટ ખુલ્લો હે. આ આપણું બીજું લોકેશન છે, તમે આખું લોકેશન જોવો. આ તમે આખું લોકેશન જોવો. આ જે લગન વાળા હોય ને, લગન વાળા એની પ્રી વેડિંગ માટે એક નંબર લોકેશન છે. આ સ્પેશિયલ લગન વાળા માટે લોકેશન આવેલું છે. આ પ્રી વેડિંગ વાળા માટે એક નંબર લોકેશન છે. અને અમે ઘણી રીલો અને ફોટા બનાવ્યા છે, પાડ્યા છે, રીલો બનાવી છે. એટલે મારા પ્રમાણે આ લોકેશન છે ને, આ લોકેશન તમારા માટે ફોટા અને રીલ્સ માટે એક નંબર લોકેશન આવેલું છે. આ જોઈ શકો છો તમે. છે હું એ અમને ખબર નથી, ફાર્મ હાઉસ છે કે પછી બંગલો છે કે હવેલી છે એ આપને ખબર નથી. આ જોઈ શકો છો તમે. અંદર તો બધું ખાલી પડ્યું છે. અંદર બધું ખાલી પડ્યું છે. હવે તમને આખા લોકેશન નું બતાવી હકી આપણે. આ ખુલે છે ભાઈ, જોવો તો કુમનભાઈ ખુલે છે. હા ખુલી ગયું ને. આ બધું આપણું અંદરનું લોકેશન છે, જોઈ શકો છો તમે. કેમ કે આખું ખાલી પડેલું છે. એટલે આ છે કદાચ બુદ્ધાની મૂર્તિ છે. એટલે આ પેલા ગમે તે લોકેશન બનાવેલું હતું મંદિર. પંખા લાઈટ બાઈટ ચાલુ છે નથી ભાઈ, લાઈટ નથી ચાલુ. પણ આ બધું છે નવું. આ કોઈ કારણે બંધ થઈ ગયું છે. આપણે તમને અંદર જરીક બતાવી દઈએ. પેલા ચંપલા કાઢી નાખીએ આપણે, કેમ કે કોઈના ધર્મને ચોટ પહોંચે ને એવું નહીં કરવાનું. આ કેમ કે બનાવેલું હોય છે ઘણું, પણ કોઈ કારણે કોઈ સંજોગે બંધ થઈ ગયું છે. કેમ કે કોઈ સંજોગે આ નહીં ચાલુ કર્યું છે. બાકી આવા લોકેશનમાં માણસ કાચ ફોડી નાખે છે, એ તમે જોઈ શકો છો. અંદર આવવા માટે કાચ ફોડી નાખે છે. એ અમારા કુમનભાઈ જેવા હોય છે કોઈ. कौन है ये लोग? कहां से आते हैं? ચાલો આ બહાર આપણે ચાલો. હાલો બંધ કરી દો. હાલો બંધ કરી દો. તમારા સંદીપભાઈ ને અંદર પૂરી દીધા હે. હાલો બીજું બતાવી તમને. આ બધા એકો એક એરિયા લોકેશનમાં તમને આ તમને બધા બતાવીશું. બધા ખુલતા હશે તો
જેટલા ખુલશે એટલા બતાવીશ, જેટલા નહીં ખુલશે એટલા નહીં બતાવીશ. કદાચ તો મારા કારણે બધે ખુલતા છે, કદાચ કદાચ બધે ખુલતા છે. હા, મારા કારણે બધે ખુલતા છે. કારણ બધું મારું છે. હા, આવું આપણું હોય તો શું જોઈએ ને. અહીં તાળું નથી મારેલું, પણ તો આપણે બારીયાથી જોઈ લઈએ. કાચ તો બધાના કોકે ફોડી જ નાખેલા હે. નથી ને ભાઈ, અંદરથી મારેલું હે ને તાળું, ખુલી ગયું તો ખોલો હાલો. આ જો કોક આ બધા શું કરે, માવલા કમાણા થાય તે ભટકાઈ જાય એટલે આમાં જરી વીમા વાળું દેખાય છે. હાલો, આમાં ખાલી કરેલું છે, પંખાસી દેખાય. હાલો બંધ કરી દો. હાલો આવડો બધું. હાલો, કોઈ નહીં, વસ્તુમાં કોઈ હાનિ ન થવી જોઈએ યાર. વ્યવસ્થિત બંધ કરી દો બધું. હાલો ઓલામાં જાય હવે ચેક કરી લે. કોઈ રૂમમાં કઈ વસ્તુ છે આપણે જોઈ. હજી બે ખોલ્યા હે, બે માંથી એકેમાં કઈ મળ્યું નથી. એટલે આમ મંદિર છે, કાયદેસર મંદિર બનાવેલું હોય છે બુદ્ધાનું, પણ કોઈ કારણે કોઈ સંજોગે નહીં બન્યું હોય છે, એ તો આપને ખબર નથી. તો તમને બતાવી દે હજી બધું લોકેશન પાછું બીજી વાર. તો બાકી ગમે તેને ફોટો શૂટ, વિડીયો શૂટ, પ્રી વેડિંગ કરવું હોય, આ તો પહેલેથી ખુલ્લું હે. આમાં તો કબૂતર દેખાય છે વધારે, જોઈ શકો છો. આમાં તો કબૂતર દેખાય છે. બાકી કામકાજ બધું સારું હતું, પણ હવે ચાલો બહાર. હાલો ભાઈ, બહાર હાલો. બંધ કરી દેજો. ઓકે, ખુલ્લું મૂક્યું હતું પણ આપણે બંધ કરી દો. એ તો ઉપરથી લઈ આવે ને ભાઈ, ઉપરથી ખુલ્લું જ હોય. કબૂતર કે એમને ના આવતા હોય. લે હા, અને કબૂતર જાજા હે. તારો ચોથું ત્યાં તો અહીંથી આગેથી ને તારું દેખાય છે. બારી જ ખુલ્લી દેખાય છે. બારી જ ખુલ્લી દેખાય, જોવો ને. આમ બધું વસ્તુ વ્યવસ્થિત છે. જો પાણીના ટાંકા, ઉપર પાણીનો ટાંકો, સુવિધા બધી હતી, પણ બંધ કી કારણે થઈ ગયું કઈ ખબર નહીં. આ બન્યું હોત તો હાલે સારું. પબ્લિક બહુ થાત, પણ કેમ કે મારો અંદાજ એવો કે છે કાગવડની બાજુમાં હતું ને, એ કોઈ સંજોગે બંધ થયું હોય કે પછી કોઈ બીજા કારણે બંધ થયું હોય, એ આપને ખબર નથી. એ આપણે કોઈને કહી ન શકીએ. અહીંયા તાળું મારેલું છે ને હા, અહીંથી બારી ખુલી છે. જવું છે તમારે અંદર? હવે અમારા કુમનભાઈ જાય છે. તમારે જવાનું સંદીપભાઈ અંદર? હાલો, હું અહીંથી બહારથી ઉતાર લઉં છું. શું છે કઈ અંદર? ચાલો હું આવી જાઉં અંદર હવે. હા હા હા, વાહ. અહીંયા રસોડું બનાવેલું છે બધું. આ રસોઈ માટેનું બધું જોઈ લો તમે. આ રસોઈ માટેનું છે બધું. ત્યાં શું છે કુમનભાઈ? આ બધું સ્ટોરેજ સામાન રાખવા પૂરતો. એ વધારે કોઈ સામાન હોય અહીંયા રાખવાનું સ્ટોરેજ છે. આ બધું રસોડું, કામ બધું વ્યવસ્થિત હતું. જો ગેંડી વેંડી બધું, હા, નડી બડી બધું પડેલું અહીંયા. ચાલો બારોબાર હાલો. આ પંખા તો બધા કોકે બેવડા હોય, સ્પેશિયલ આ બેવડા વાળવા લેવા છે કોઈ પંખા. તો હવે આપણે બહાર આવતા રહી. વાત છેલ્લું અંદર અવાજ કેવો ઘૂરે કા? હા, આમ નો ઓલું બાય નું લોકેશન ખબર છે? એલા ફિલ્મ માં આવે તો ઓલું અવાજ પડઘા પડે હમે હવા, એ રીતના થાય બધે. આ ચોમાસામાં મજા આવે કેમ કે તડકામાં તડકો લાગે, ચોમાસામાં મજા આવે, ટાઢું વાતાવરણ હોય.
આ બધું હરિયાળી થઈ ગઈ હોય. આ ચોથું હે. તો ખોલો તો ઘુમંડા ખુલે છે. આ છેલ્લું ને પાંચમું ને છેલ્લું આ બધે ઈ જ છે. ઈ જ લોકેશન છે. બીજું કઈ છે નહીં. પંખા વ્યવસ્થિત આ બધું આરામ માટે રાખેલું છે. આ બધું આરામ માટે રાખેલું છે. રેવા દો કુમનભાઈ, રેવા દો હવા નથી ખાવી આપણે. ચાલો બંધ કરો. હાલો પાછું ચાલો આપણે બહાર આવતા રહી. વ્યવસ્થિત પાછું બંધ કરજો. વ્યવસ્થિત બંધ કરજો પાછું. ચાલો આગળ. ના કુમનભાઈ, તમને એવું કોઈ નહીં કે તમે બંધ કરવા વાળા માણસ હો. હાલો આગળ. આયા તો કે તોડી નાખ્યું. ટેન્શન નથી એમાં. ઓલું છે. હાલો સંદીપભાઈ, ફોટા પાડી આગળ 5 મિનિટ તો ખબર પેલા બધું બતાવી તો લોકેશન પબ્લિક ને. પ્રી વેડિંગ કરવા વાળા માટે બેસ્ટ માં બેસ્ટ અહીંયા છે. તાડું મારેલું હે અહીંયા. રહેવા દો કુમનભાઈ. આ તો બાથરૂમ છે ભાઈ. અહીંયા તો બાથરૂમ રાખેલું છે નાવા ધોવાનું. પાછળની સાઈડ કઈ નથી ને કમર બમર જોઈ લે આપણે ખબર. હાલો પાછળની સાઈડ કઈ નથી, જોઈ શકો છો તમે. હાલો આપણે આગળ જઈએ. તમારે ફોટા પાડવા છે? તમારે કુમનભાઈ પાડવા છે ને? આ જોઈ શકો છો તમે. આ લોકેશન બધું બેસ્ટ લોકેશન છે ને. અહીંયા ઠંડુ વાતાવરણ થાય. 5 થી 6 ના ગાળામાં પ્રી વેડિંગ માટે આવો ને એટલે સુપર લોકેશન છે. અને તમે બધા વ્યવસ્થિત સીન શૂટ કરી શકો છો. ચાલો હવે તમને ત્રીજું લોકેશન બતાવી. આ અહીંયા પૂરું કરીએ આપણે આ લોકેશન નું. કેમ કે સંદીપભાઈ ને કુમનભાઈ ને ફોટા પાડવા છે. ચાલો તો આ બંધ કરીએ હવે. હાલો આ લોકેશન થી આપણે હાલતા થઈ ગયા છે. અને હવે તમને ત્રીજું લોકેશન બતાવી. ત્રીજું લોકેશન ક્યાં છે એ તો આપણું જાણીતું ને જૂનું લોકેશન છે. ત્યાં જાઓ એટલે તમને મજા જ આવે ગમે ત્યારે. આ રોડ છે. આ જેટલું આવી આપણે એ રોડ છે. આ આપણું લોકેશન. અને આ હવે આપણે જઈશું ત્રીજા લોકેશનમાં. એ લોકેશન તો જૂનું જાણીતું જ છે તમને. ત્યાં જાઓ એટલે તમને કદાચ એવું કોઈને ન હોય કે ન મજા આવે. ત્યાં બધાને મજા જ આવે. એ લોકેશન જવાનું છે. ચાલો તમને આગળ લોકેશન બતાવો. તો હવે આપણા ત્રીજા લોકેશન આપણે બધું આવ્યા છીએ. જોઈ શકો છો આપણું ત્રીજું લોકેશન આવી ગયું છે. એ તમને બતાવું. ત્રીજું લોકેશન આપણો ગુજરાત છે ને. ગુજરાતનું અત્યારનું ફેમસ મંદિર છે. એટલે તમને બતાવીએ. તમને ખબર તો પડી કે આપણે ઘી મંદિરની વાત કરીએ છીએ. આપણા ગુજરાતનું ફેમસ મંદિર છે. સંદીપભાઈ અમને ઉતાર નાખો અને તમે પાર્કિંગ કરતા હો. આપણા ગુજરાતનું ફેમસ મંદિર. રવિવાર છે એટલે તમે પબ્લિક જોઈ શકો છો. રાજુ પબ્લિક વિશે આ એનું પાર્કિંગ એરિયો છે. અને આ મંદિરની સામે દુકાન છે. અને આ મંદિર કાગવડ આપણે ખોડલધામ મંદિર કહેવાય ને. ખોડલધામ મંદિર કાગવડ નું ખોડલધામ મંદિર છે. અને અત્યારે આપણે ત્યાં આવેલા ત્યાં તમારું ત્રીજું લોકેશન આપણે અંદર જઈને જોવું તમને બતાવશું. આ ત્રીજું લોકેશન તમારું કેને કહેવાય. અંદર બધું છે કાયદેસર વિગતવાર તમને બતાવશું. પેલા આપણે જાવ ખોડિયારના મંદિરે દર્શન કરવા. દર્શન કરીને પછી તમને બતાવીશું. આ પાર્કિંગ એરિયો છે. અને અમે બધી દુકાનો આવી છે નાસ્તાની, સોડાની, આઈસ્ક્રીમ વગેરે બધું. તો ચાલો તમને આગળ બતાવીશું. પછી મંદિરના દર્શન કરી પછી તમને ત્રીજું લોકેશન બતાવશું આપણે. ચાલો તો આપણે આગળ મળીએ. તો આપણે પૂગીએ છીએ મંદિરની અંદર. હાલવા માંડ્યા છે. આપણે મંદિર તરફ જઈએ છીએ. બગીચામાં જવાનું લોકેશન બતાવવાના છે. બધા ક્યાં ક્યાં હું લોકેશન છે. બધા ફોટોગ્રાફર ફોટો પાડવા હાટું, રીલ્સ બનાવવા હાટું, પ્રી વેડિંગ કરવા હાટું આપણે બધું બતાવશું. આ મંદિર છે આપણે गुजरात का फेमस मंदिर
આપણું ગુજરાતનું ફેમસ મંદિર ને રવિવારે તમારે જોઈ લેવાનું અહીંયા ભીડ હોય જ. તમે ખાલી પબ્લિક જોઈ શકો છો, પબ્લિક કેટલું થાય છે અહીંયા. તડકો છે તો આવડું પબ્લિક છે. હાંજે કેટલું પબ્લિક છે? આપણે હાંજે આવવાનું છે. આપણે હાંજે આવવાનું છે. હાંજનો સીન હું તને બતાવવાનો છે. આપણે બપોર પછી આવવાનું છે. આ તો હું આપણે લોકેશન બતાવવાના હતા ને એટલે સવારમાં આવ્યા છીએ. તો આ શંખ જોવો કેવડો છે, બનાવેલો. તમારે ગમે ત્યારે અહીંયા આવવાનું, તમારું મન સાવ શાંત થઈ જાય. કાંઈ ઘટે નહીં. ગમે ત્યારે ની વાત છે. શાંતિ તો મજા આવે. આપણું મૂડ ઓફ હોય તો આપણું મૂડમાં થઈ જાય. કાંઈ ઘટે નહીં. થાકી જાવ થાકી જ જાય ને હાલી હાલી કેટલું ખાઈ લાવે. હાલવું જરૂરી છે ને તો જ આપણે બધાને ખબર પડે ને કે આપણે કઈ લોકેશન ગયા શું છે. આવતા રહ્યો બારોબાર આવતા રહ્યો આપણે એટલે હટાહટી ભોગી જાય. આ મંદિર છે. મારી માં ખોડિયાર આપણે આપણું વાય નું લોકેશન માં કાંઈક વાય બનવાનું છે નવું. આ મંદિર આવેલું છે બનવાનું છે તો કે કાગવડ ગામ થી આગળ થોડુંક આવો ને એટલે ખોડલધામ મંદિર છે. આપણે આમથી આવો ને એટલે રસ્તો તોડાવી જાય છે. ચંપલ અજને કેમ આગળ જવા દેતો. આપણે મંદિરે પૂઈ ગયા છે. આ મંદિર છે. આ મંદિર છે અને આ લોકેશન જોઈ શકો છો આખું તમે. આખું ખોડલધામ છે. અને હવે આપણે મંદિર ની અંદર દર્શન કરી આવીએ અને આ બંધ કરીએ અત્યારે કેમ કે દર્શન કરવા હાટુ અંદર મોબાઈલ નથી લઈ જવા દેતા. ચાલો તમને પછી બતાવીએ. ચાલો આપણે મંદિરેથી દર્શન કરીને બારોબાર વહી આવ્યા છીએ. હવે તમને લોકેશન બતાવી ફોટા પાડવાનું બગીચાનું બધું લોકેશન બતાવી. હાલો આગળ. આ જોઈ શકો છો આ લોકેશન છે ખોડલધામ નું ફોટા પાડવા માટે. આ એક સાઈડ ની જ સાઈડ છે. જે બીજી સાઈડ હોતે લોકેશન છે આપણા એ તમને બતાવું છું. આ ખોડિયાલમાં નો રથ છે. ના તમને હજી બીજા લોકેશન બતાવું છું. આ પેલા જોઈ લ્યો આ બગીચો આ બાજુ એક સાઈડ નો જ બગીચો છે. આ એક સાઈડ નું જ લોકેશન છે. પેલા ચંપલ પહેરી આવ્યો આ મંદિર. ચંપલ પાછા આમથી જાઉં તો પહેરતા જાઉં હેલા જાઉં. બીજા લોકેશને જાઉં ને હાલો હાલો હાલવાની ઉતામળ રહી ગયો. હજી આ તમારું ઘડીકમાં નહીં પતે કાંઈ. તમને એવું લાગતું તમારું ઘડીકમાં પતી જશે. પગ દુખવા મીડા છે ને. દુખે તો ખરી ને હવે પગ તો એના દુખે ઉપાધિ કરો માં. હા હિન્દી રહેને દો હિન્દી રહેને દો. ગુજરાતી में बात करना यार. तो આ લોકેશન તમે પ્રી વેડિંગ વિડિયો માટે ફોટા માટે રીલ માટે બેસ્ટ લોકેશન ખોડલધામ નું. આ તો પગ બરસ્યો હવે ભલે ને બરતા હવે આ પગ બરસે મને એવું દેખાય છે. कुछ पाने के लिए कुछ खोना ही पड़ता है. તો અહીંથી નો હલાય. આપણા ચંપલા ઓલી બાજુ પડે એ બાજુ જવાય. હાલો બીજા લોકેશન ને તમને મળીએ. આપણે બીજા લોકેશન જઈને ત્યાં તમને પછી મળીએ. હાલો આ બીજી સાઈડ ના લોકેશન માં વહી આવ્યા છીએ. આ જોઈ શકો છો તમે આ મંદિર ની બીજી સાઈડ.
આ મંદિરનું બીજી સાઈડનું લોકેશન છે. હજી આમાં કામ ચાલુ છે, જોઈ શકો છો તમે. આ બધું કામ ચાલુ છે, હજી કામ કરે છે. બધી સુવિધા છે અહીંયા. સુવિધા તો બધી જ છે, પણ કામ ચાલુ છે. હજી કામ હજી આગળ વધશે બધું. હજી આગળ બધું પતશે પછી તમને બતાવશું. આમથી હાલવાની જરૂર હતી કુમનભાઈ. ગઈઢિયા માણા માટે નો ચડી શકતા હોય મંદિરમાં, એની માટે સીડી પણ રાખેલી છે ઇલેક્ટ્રિક. વાં પડ્યું ઇલેક્ટ્રિક સીડી વાં છે, જો ઇલેક્ટ્રિક સીડી રાખેલી છે. અને રવિવારે પબ્લિક જાજુ હોય અહીંયા, કેમ કે રજા હોય ને બધાને, એટલે માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા આવે રવિવારે. અને વાર તહેવાર ઉપર તો વાત જ પૂછોમાં. વાર તહેવાર ઉપર તો હોય જ, પણ અત્યારે રવિવારે સામાન્ય અહીંયા ભીડ ચાલુ ને ચાલુ હોય. જોઈ શકો છો તમે, આ આખું બગીચાનું લોકેશન જોઈ શકો છો. આ બાજુ નારિયેળી ને વ્યવસ્થિત બધું આવી ગયું છે, એટલે છાંયો વ્યવસ્થિત છે. અહીંયા માણા બેહી શકે. લોકેશન એક નંબર. નાના નાના સ્પેશિયલ આવવું હોય તો સ્પેશિયલ આરામદાયક નાના નાના બધા બનાવેલા છે, ઘર મકાન રાખેલું હોય અહીંયા. નારિયેળી ઝાડવા ફૂલ ગોઠવણી બધી સારી જોઈ શકો છો. આ બધી ગોઠવણી જુઓ તમે. બહુ તમે માઘા પલથી આવ્યા તો આરામ કરવા માટે રાખેલું છે બધું. આપણે સ્પેશિયલ આ બધા આરામ કરવા માટે જ છે. ચાલો હવે આપણે બીજા બગીચામાં જઈને પછી તમને મળીએ. જોઈ શકો છો તમે, અહીંયા ખોડલધામની અહીંયા બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં થોડાક જ દૂર હાલો ને બગીચામાં તો કેન્ટીન આવેલી છે. અને ગુજરાતીમાં કહો તો હોટલ. કેન્ટીન આવેલી છે, કેન્ટીન જ કહેવાય, હોટલ નો કહેવાય, કેન્ટીન આવેલી છે, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા ચા ની વ્યવસ્થા રાખેલી. એટલે આપણે કઈ નાસ્તો કરવા જવાનું છે નહીં, કેમ કે બિલ ફાટે મોટું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. એની કરતા કઈ નાસ્તો કરવા જવાનું. તો જોઈ શકો છો આપણે કેન્ટીન આવ્યા હતા, અને કેન્ટીને આવીને મફતની ચા આપણે મળે ને, તો આપણે કુમનભાઈ ને સંદીપભાઈ મફતની ચા તો મૂકે જ નહીં, કેમ કે ને ચા વિના ચેન પડે નહીં. ચા વિના મને ચેન પડે નહીં. ચાલુ જોઈ શકો છો આપણે શક્તિ 1 માં પૂગી ગયા છે હવે. આગળ જોઈએ આપણે બગીચામાં. જોઈ શકો છો આ બગીચો. આ પબ્લિક હતા એ આપણે અમને એમ કહેતા હતા કે ભાઈ આ લોકો બ્લોગ બનાવે એટલે થોડીક બ્લોગર છે, બ્લોગર છે. એટલે અમને આમ અંદરથી કાંઈક આમ અલગ જ ફિલિંગ આવે કે વાત તે પછી અમને આમ કંઈક મનમાં થવા મળ્યું કે આપણે શું થાય હે. યા એમ થવા મળ્યું કે અલગ જ અલગ જ ફિલિંગ આવે. જો આ શક્તિ 1 નો ગેટ, આ શક્તિ 1 નો ગેટ છે, જોઈ શકો છો. બ્લોગ મી ના 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 બ્લોગ ચાલુ છે યાર. અરે આવી જ જાય તમ તારે. જોઈ શકો છો બેહવાનું વ્યવસ્થિત બધા બાકડા ગોઠવેલા છે. બધા માણસ જમી શકે છે, પિકનિક બનાવે છે. અહીં કામ ચાલુ છે એટલે કઈ એવું લાગે કામ તો ચાલુ છે. કામ ચાલુ છે ભાઈ અહીંયા 1 નો હજી શક્તિ 1 નું કામ ચાલુ છે, હજી સાફ સફાઈ નું બધું. અંદર પછી આપણે જોઈએ હવે શું છે શું નહીં, કેવું છે બધું. અવાજ આવે, અવાજ હોતે આવે છે. શું વાત છે? અરે હરખાઈ લાગે પણ ચીકો નાખી ને. ના ના એ આવેલા હતા, આપણે જોયું હતું વિડીયોમાં. જેતપુર અપડેટમાં આવેલું હતું. અવાજ હોતે ને આવે છે આજુબાજુમાં. હા એ તો એનો આવે ને અવાજ. આમાં તમે ચીકો નાખો ને એટલે આ બધું પાણી ઉડે એટલે બધું તો સિક્કો હે કોઈના ગીંજામાં? સિક્કો હાલો આપણે જો સંદીપભાઈ પાસે સિક્કો હે, સંદીપભાઈ નાખે છે સિક્કો, જોઈ લ્યો. અને અમારી પાસે સિલર તો ખૂટે જ નહીં મોટભાઈ. સિલર સિવાય અમારે ગીંજામાં કઈ બીજું હોતું જ નથી.
જોઈ લ્યો, જોઈ શકો છો તમે. આ પેટીમાં સિક્કો નાખે ને એમાંથી પાણી નીકળે. નાખો સંદીપભાઈ. હા, જોઈ શકો છો. હમણાં બંને થઈ જાય. થોડીક જ વાર હાલે અને પછી બંધ થઈ જાય. તો લાગે સારું. લક્ષ્મી માતાનો છે. ચાલો આગળ તમને બતાવી હવે. સંદીપભાઈ કઈ બાજુ વહી ગયા? એ બાજુ છો ને? તો વાંધો ને વાંધો ન મળ્યો, અમે વહી આવી બાજુ ચાડવાની વચમાંથી. સાયો હે મસ્ત નો બગીચા નથી આવ્યો ને એના 2 વર્ષ થયા. આપણે જો આપણે આમાં સિક્કો નાખવાનો સિંહ ને બોલાવી. એમાં સિક્કો નાખી સિંહ બોલે ને? બોલે જ ને. બોલાવો ભાઈ જો હા બોલાવો. ઈશારા ઉપર નચાવો. શું વાત છે યાર. બોલ્યા ખરાબ બપોરે સિંહ બોલે હો ખરા બપોરે સિંહ બોલે. ચાલો ખોટા પૈસા પાણી હારા કરો. હાલો પૈસા પાણી હારા કરો માટે. પેલા જોઈ શકો છો તમે બધું વ્યવસ્થિત કામ, બધું વ્યવસ્થિત ચાલે. શક્તિ 1 માં આવી ગયા છે. શક્તિ 1 માં આવી ગયા છે આપણે. સોરી, મારાથી બોલવામાં મિસ્ટેક થઈ જશે કે એક તો ખોટું ન લગાડતા એવું. હા, દાંત કાઢી લેજો તમ તારે. દાંત કાઢી લેવાના, તમ તારે ખોટું નહીં લગાડવાનું. જોવો છો બહુ મોટા ઝાડવા થઈ ગયા. જોઈ શકો છો શું લખેલું છે? પૂજા શક્તિ, જળ શક્તિ, ધન શક્તિ, જ્ઞાન શક્તિ, હળ શક્તિ. બ્લોગ બનાવે બ્લોગ ચાલુ એટલે જોવો છો તમે. 2 મિનિટ મારો ફોન આવ્યો છે અને ફોન ઉપાડી લો પછી તમને હમણાં વાત કરું. હાલો તો હવે આપણો પાછો બ્લોગ આગળનો ચાલુ થઈ ગયો છે. આ તો મારો ફોન આવી ગયો તો એટલે બ્લોગ અટકાવી દેવામાં આવ્યો હતો. આ જોઈ શકો છો. હવે આ છેલ્લો એન્ડ છે બગીચાનો. અમારા સંદીપભાઈ ને જ્યાં હિંચકા હોય ને ત્યાં હિંચકા ખાવાનું મન થઈ જાય છે. હું કઈ ગલતી છે હું અને આની વાય મને મારું બચપન યાદ આવી જાય. અને આની વાય મને મન થઈ છોટી જાય બચ્ચી હો ગયા. छोटी बच्ची हो क्या? અય આની વાય મને ઈચ્છા ખાવાનું મન થઈ જાય. અને અમારા ગુમનભાઈ ને હોતે ને મન થઈ જાય હિંચકા ખાવાનું. શું કરો? कौन है ये लोग? कहाँ से आते हैं ये? હા હા કઈ વાંધો નહીં. હાલો બગીચાનો છેલ્લો એન્ડ છે. હવે તમે જોઈ શકો છો. હજી અમારા સંદીપભાઈ ચાલુ રાખવાનું કે છે, ધરાતા નથી. જઈ જાઓ સંદીપભાઈ, થકતું છે. બરે એનું ટ્રાય નાનપણ કરો યાદ તો બરે આવી હે. બરે તો કઈ જોઈ નીચે આવી. તો ખરા, આવો તો ખરા બરે હે. સંદીપભાઈ ને નાનપણ યાદ આવે. ઓ કેવું બરે હે? બરે હે ને. બગીચાનો છેલ્લો આ બધું એન્ડ હતો. અહીંથી પૂરું થઈ ગયું. અહીંથી નીચે કામ ચાલુ છે હજી. તો તમે નીચે કામ ચાલુ છે હજી. નીચે જવાનું છે પણ હજી આ બધું કામ ચાલુ છે વ્યવસ્થિત. આ બધું કામ પતે પછી પાછા આપણે એકવાર ખોડલધામ નો બ્લોક પાછો આપશું. કામ બધું પતી જાય ને પછી. ચાલો આજનો આ બ્લોક સમાપ્ત કરી છે. અને અમારા ચેનલ ને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરતા રહીજો. અને અમારો ત્રીજો બ્લોગ છે ડે 3 છે અમારો. એટલે અમને ફોલો અને સપોર્ટ કરતા રહીજો. ચાલો જય માતાજી. આ બ્લોગ અહીંનો પૂરો કરીએ છીએ.